હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને હેપી ગણેશ ચતુર્થી. અહીંયા જો રવિના બેઠી છે. Hi, હાઉ આર યુ? I am fine. આજે બનાવવાના છે ગણપત બાપાના લાડવા. અહીંયા જો મારી મમ્મી તૈયાર કરી છે બધી. લોટ બાંધે છે કે લોટ બાંધે છે, હાલો એમ કહી દીધું. પેલા મુઠિયા બનાવવાના. તો બધા બન્યા રહેજો વ્લોગમાં. લાડવા કેમ બનાવી તમે જોજો. મોણ નાખ્યું ને હવે પાણી નાખવાનું. ગરમ પાણી કરીને નાખી દેવાનું, પછી બાંધી દેવાનું. હવે આ હેના લાડવા કહેવાય? સુરમાન લાડવા ગણપત બાપાના જ બનાવીએ આપણે એટલે. તો ગાઈઝ, તમે ન આવડતા હોય તો અમારા વ્લોગમાં બન્યા રહેજો અને આખો વ્લોગ જોજો, સ્કીપ ન કરતા, એટલે તમને આવડી જશે. ચૂરમાના લાડવા મુઠિયા વાળીને બનાવશું. હવે આપણે આના બનાવી લેવું મુઠિયા. આવી રીતના તો ને જો ગાઈઝ, આવા મુઠિયા બનાવીએ. મીડિયમ સાઈઝનું કરવાનું, હા, બહુ મોટા નહીં, બહુ નાના નહીં. જો ગાઈઝ, આવા મુઠિયા બનાવવાના. એટલા બની ગયા છે. હમણાં બધા બની જાય પછી આપણે તળી લેવાનું. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે તેલ આવી ગયું છે જો. હવે આપણે આને તળી નાખશું. હવે આવી રીતના તળ નાખવાનું. હા, હવે તળી નાખશું. આમાં હમાય એટલા નાખી દેવાના જો. બસ 2 મિનિટ શેકાવા દેવાના. એક ઘાણ શેકાઈ ગયો છે અને બીજો ઘાણ શેકાવા મળ્યો છે ગાઈસ. જો આવી રીતના શેકી નાખવાના. કન્ટિન્યુ બધા બન્યા રહેજો વ્લોગમાં. મુઠિયા શેકાઈ ગયા છે અને હવે છે ને એને આમ ધોકાઈ નાખવાના. જો મારી મમ્મી ધોકાવે છે અહીં, એટલે ભાંગી જાય. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને જે નવા હોય ને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અમે વ્લોગ નવા બનાવીએ છીએ. ગાઈઝ, અમને સપોર્ટ કરો પ્લીઝ. કે રવિના સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને, જેથી કરીને અમને વિડીયો બનાવવાની મજા આવે. જો આવી રીતના ધોકાઈ નાખ્યું. હવે આને સાળને કરીને સાળી દેવું આપણે. ફરીથી સાળી દેવાનું, ભાંગી જાય. ગરમ તો બહુ લાગે. બહુ ગરમ ન ભાંગે. હા બાપા. જો આવી રીતના સાળી નાખશું બધું. લાગતું હતું ગાઈસ, બહુ ગરમ લાગતું હતું ગાઈસ. પછી લઈ લીધી કટરડી અને રવિનાને આપી દીધી. રવિના જો કરે છે, આનાથી કરવાનું ચાલુ કર્યું. જો આવું થઈ ગયું છે. એ સાયણીથી ચાળે છે મારી મમ્મી. રવિ બતાય તો કેવું થાય એમાં. જો આમાં મસ્ત થઈ ગયું જેવું છે.
પછી લઈ લીધું કાજુ બદામ ને પિસ્તા. આનું રવિના કટિંગ કરે છે. આ લોટ થઈ ગયો છે. મુઠિયાનો લોટ બનાવી નાખ્યો મસ્તીનો. અને આ લઈ લીધો ગોળ અને આ લઈ લીધી ખાંડ. ખાંડ નાખી દીધી છે અને હવે આ કાજુ બદામ પિસ્તા ને બધું નાખી દેવું અને આને હલાવી નાખશું. હવે જો મારી મમ્મી હલાવે છે. આવી રીતના બધું મિક્સ કરી નાખવાનું. અને અહીં તેલ ને ગોળની ચાસણી થવા મૂકી દીધી છે. આમાં તમે ઘી નાખી શકો અને તેલ નાખી શકો. અમે ચાસણી થઈ ગઈ મમ્મી? બહુ ન આવવા દેવાનું, થોડી થોડી આવવા દેવાનું. આ ગોળ ને એવું પાકી જાય એટલી વાર. આ લે તું હવે આમાં નાખી દેવા ચાસણી. હું હલાવું. ડ્રાયફ્રૂટ્સ નાખી દીધા પહેલા. અને મસ્ત એનું મિક્સ કરી નાખવાનું અને પછી બનાવવા માંડવાના લાડુ. પેલેથી દબાવવાનું એટલું બંને એકાદ ન દબાવવાનું. બતાય જો ગાઈસ આવો લાડુ બને છે. લાડુ બનાવવા માંડ્યા છે. અમે લાડુ બનાવવા માંડ્યા છીએ. જો આ લાડુ બન્યા છે. હાલો બધા જાદુ ખાવા. કમેન્ટમાં જણાવજો કેવા બન્યા લાડુ. જો ગાઈસ આવા બન્યા છે કઈ. હવે રવિના બનાવો. ગણપત દાદા નવરાઈ દીધા અને ધૂપ દીવો કરી નાખ્યો છે. લાડવાય જવાર દીધા છે. જય ગણપત બાપા. મારી મમ્મી મંત્ર બોલે. મમ્મી બોલો. તમારો હારા નેરવા રાખજો. જય ગણપત બાપા. લાડવા બધું બની ગયું તો હાલો બધા જમવા. જસુરમાના લાડવા છે, દાળ છે અને ભાત છે. તો હાલો બધા જમવા. લાડવા કેવા બન્યા કમેન્ટમાં જણાવજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.